મિનિટ આ કેમ જરૂરી છે એકવાર કહેશે એટલે કામ થશે કરાવશે બીજું આજે કઈ તો કાલે ગટર નહીં બની જાય તો અમને ટાઈમ લાગશે નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। વાત કરવી છે મોરબીની। હૈશો કરતા મોરબીના ધારાસભ્ય એ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી। ચેલેન્જ પછી એ વટ પાડવા માટે ગાંધીનગર વિધાનસભા તો પહોંચી ગયા। ચિત્રકૂટ સોસાયટીમાંથી ઉઠેલો એક હુંકાર કે હવે જો વિકાસના કાર્યો નહીં થાય તો અમે વિસાવદરવાડી કરીશું, અને સાંભળતાની સાથે કદાચ કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે એમનું કદાચ લોહી ઉકળ્યું હોય અને એના કારણે એ વિધાનસભા પહોંચી ગયા હોય 150 ગાડીઓના કાફલા સાથે। પરંતુ આજે મોરબીમાં એક એવા સમાચાર સામે આવ્યા કે જ્યાં ખરેખર કલેક્ટરને નથી ખબર, એ મોરબીના ધારાસભ્યને નથી ખબર કે ખરેખર મોરબીની જનતા આટલી ત્રાહીમામ પોકારી રહી છે એ ફક્ત ગંદકીના કારણે। તો મારે સવાલ ફક્ત કલેક્ટરને છે, એ વહીવટી તંત્રને છે અને એ એમપી એમએલએને છે કે ભાઈ તમે શું કરી રહ્યા છો? 18 મહિનાથી ગંદકી જોવા મળી રહી છે, છતાં લોકો આવીને રજૂઆત કરે છે કલેક્ટર કચેરીએ, ત્યારે કલેક્ટર એવું કહે છે કે મને તો ખબર જ નથી કે તમારા ગામમાં આવું થઈ રહ્યું છે। તો મારે કલેક્ટર સાહેબને પણ પૂછવું છે કે ખાલી તમે ઓફિસમાં એસીના કેબિનમાં જ બેસી રહો છો કે પછી કોઈક વખત બજારમાં નીકળ્યા છો, કોઈક વખત ગયા છો, જેથી કરીને તમને ખબર પડે કે મારી મોરબીની જનતા છે એ કયા મુદ્દાઓને લઈને ત્રસ્ત છે? પણ સાહેબને તો ખબર જ નથી। આ ઘટના છે મોરબીની કે જ્યાં ચરાડવા ગામના ગટરના પ્રશ્નને લઈ લોકો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। મોરબી કલેક્ટર કિરણ ઝવેરી આક્રમક અંદાજમાં જોવા મળ્યા। આક્રમક અંદાજ હવે એમને બતાવ્યો અને એમને એવું કહ્યું કે ભાઈ તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો, તમારી સમસ્યા એ મારી સમસ્યા। મને અત્યાર સુધી ખબર જ નહોતી કે ભાઈ આ પ્રકારની સમસ્યાથી તમે પસાર થઈ રહ્યા છો। હવે ચોક્કસથી હું આ મુદ્દાને ધ્યાનમાં લઈશ, મારા વહીવટીતંત્રને એમપી એમએલએ એક ગ્રામ્ય સભા યોજીશું કે જ્યાં પડતર પ્રશ્નોને લઈને અમે લોકોના વહારે જઈશું। સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે ભાઈ કાંતિભાઈ આવી તો ગયા વિધાનસભા, પણ કાંતિભાઈને કહો કે તમે તમારા મત વિસ્તારમાં જુઓ કે તમે મોરબીના ધારાસભ્ય છો, એમપી એમએલએને ફરજ આવે છે કે ભાઈ ત્યાં જઈને જુએ કે ક્યાં લોકો કેટલા પરેશાન છે। ઘણા બધા લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, રજૂઆત કરી, પોસ્ટર સાથે એમને વિરોધ વ્યક્ત કર્યો। એમને એવું પણ કહ્યું કે ભાઈ સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી, એટલે શું કે મારા ઘરે તકલીફ હોય તો હું પાળ બાંધી દઉં, સામેવાળી બાઈના ઘરે તકલીફ હોય તો એ પાળ બાંધી દે ને પછી બાયોની અંદર ઝઘડા થાય। એમ કરીને જે ત્રસ્ત થયેલા લોકો છે એમને પણ મીડિયા સમક્ષ પોતાની આક્રમકતા છે તે રજૂ કરી છે। કલેક્ટર શું કહી રહ્યા છે અને જે લોકો ત્રસ્ત છે એ લોકો શું કહી રહ્યા છે એક વખત એમને પણ સાંભળી લઈએ અને ટકોર એમપી એમએલએ વહીવટી તંત્રને છે કે ભાઈ તમારા એસી વાળા કેબિનમાંથી બહાર નીકળો તો ખબર પડે કે 18 મહિનાથી લોકો ત્રસ્ત છે, એ તમે પાયાની જે નિરાકરણ લાવવાની જે વસ્તુઓ છે જે તમે નથી આપી શકતા એના કારણે લોકો હેરાન છે। અને પછી જો લોકો એમ કહે કે વિસાવદરવાડી કરીશું તો ભાઈ એમાં કઈ નવાઈની વાત પણ નથી। જુઓ ત્રસ્ત થયેલા લોકોને કલેક્ટર શું કહી રહ્યા છે। એક મિનિટ આ કેમ જરૂરી છે એકવાર કહેશે એટલે કામ થશે કરાવશે બીજું આજે કઈ તો કાલે ગટર નહીં બની જાય તો અમને ટાઈમ લાગશે મારી વાત તો સાંભળો, તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો છે। મને 18 મહિના સુધી નથી ખબર કે તમારે ત્યાં ગટરનો પ્રશ્ન છે એટલે મેં ક્યારનું ચાલુ કરાવી દીધું હોત। મને સૂચના પણ આવી છે તમારા વકીલ નેતાની, તમારું કામ તાત્કાલિક તમે જેટલું બને એટલું જલ્દી શરૂ થઈ જશે, બરાબર?